મહેશ્વરી સમાજે પૂજ્ય ધણી માતંગ દાદા દ્વારા કર્મની ઉજ્જવળ કરવા માટે જ્ઞાન આપ્યું છે. પીર નારાયણ દેવે મુન્દ્રા તાલુકાના લુણી નજીક યોજાયેલી લુણંગ દેવની યાત્રાને ગણેશ દેવના મેળા પ્રસંગે યોજાયેલા સમારોહમાં આશીર્વચન આપ્યા હતા. બારમતી ધર્મપંથ આપીને અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ કિશોર પિંગોલ સહિત સમગ્ર ટીમ યાત્રા મેળાના આયોજનમાં જહેમત ઉઠાવી હતી. ચૈત્ર સુદ ત્રીજના સવારથી પગપાળા યાત્રાળુઓનો પ્રવાસ શરૂ થયો હતો. સાંજે મહાઆરતી યોજાઈ હતી, જેમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ શુભકામનાઓ પાઠવી હતી. માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ધાર્મિક વિધિમાં જોડાઈને પૂજ્ય દાદાના ધામ સાથે ઋણાનુબંધને યાદ કર્યા હતા. મુન્દ્રા મામલતદાર કલ્પનાબેન ગોંદિયા, ટીડીઓ અનિલ ત્રિવેદી હાજર રહ્યા હતા. પ્રમુખ કિશોર પિંગોલે રાત્રે યોજાયેલા ગત વર્ષના ચડાવવાના દાતાઓને આવકાર્યા હતા. ધ્વજારોહણના દાતા હરેશસિંહ જેઠાભાઈ પરિવાર, કળશના દાતા તેમજ જિલ્લા પંચાયત સભ્ય નારાયણભાઈ બળિયા અને હિંડોળાના દાતા મૂલજી દોરુ પરિવાર હાજર હતા. વર્ષે મંદિરના ધ્વજારોહણ માટે ₹3,25,000નો ચડાવો કિશોરભાઈ ગાંગજીભાઈ પિંગોળ પરિવાર, કળશ સ્થાપનાનો ચડાવો ગંગા સ્વરૂપ ખેતબાઈ હીરજી મેઘજી સીજુ હસ્તે રાજેશ સીજુ તરફથી ₹2,22,252, હિંડોળાનો ચડાવો ₹55,555 નંદિનીબેન કાનજી બચ્ચુ સોદમ પરિવારે લાભ લીધો હતો. તેજસ્વી તારલાઓના સન્માનના કાર્યક્રમમાં ટ્રસ્ટ તરફથી બાળકોને સર્ટિફિકેટ અને મોમેન્ટો અર્પણ કરી સન્માનવામાં આવ્યા હતા. દાતા કાનજી સોદમ, શંકર સોદમ અને સુરેશ ફફલ રહ્યા હતા. મેળાના આયોજનમાં લાલજી ફફલ, ભજુ પિંગોલ, ખેતસિંહ નંજાર, મગન દાદા, ખેતસિંહ ડાયા, ગોવિંદસિંહ, માલસિંહ દનીચા, જીવન વિંજોડા, મનોજ વિંજોડા, દામજી ઘેડાએ જહેમત ઉઠાવી હતી. શિક્ષક સન્માનમાં રામશીભાઈ બામણિયા, કિશોરભાઈ, નવીન ચંદે, વાલજી ફફલ, દિલીપ આયડી રહ્યા હતા. મહામંત્રી ડોક્ટર લાલજી ફફલ મુન્દ્રા બીએડ કોલેજમાં વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા ટ્રસ્ટી મંડળ દ્વારા સન્માન કરાયું હતું. આ પ્રસંગે અખિલ ભારત માતંગ મંડળના પ્રમુખ ધીરજ દાદા, લઠેડીના દિનેશ દાદા, ધર્મગુરુઓ, વણજારાઓ, કંડલા ગાંધીધામના પ્રમુખ, વિવિધ ધામના પ્રમુખ, સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લક્ષ્મણ થારુ, સંજય કેનિયા, હિરજી ચંઢારિયા, બુધારામ કેનિયા, અશોક ગડણ, મંગલ ખાખલા, રમેશ દુઆ, દીપક દુઆ, ભરત આયડી, ધવલ માતંગ જોડાયા હતા.